કેમ છો યુટ્યુબ ફેમિલી, તમારા બધાનું સ્વાગત છે કે મારા નવા બ્લોગમાં। તો અત્યારે આપણે આવી ગયા નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા ને અત્યારે આપણે જવાનું છે રામદેવ પીરના દર્શન કરવા। રામદેવ પીરના દર્શન કરી ને આપણે જવાનું છે મહાદેવના દર્શન કરવા। તો અત્યારે આપણે પેલા રામદેવ પીરના મંદિરે જઈએ ને રામદેવ પીરના દર્શન કરી લે ને પછી 1 કિલોમીટર હાલીને જવાનું રહે અને તમે બ્લોગમાં બનાવી રહેજો। તો હાલો અત્યારે આપણે પેલા રામદેવ પીરના દર્શન કરી આવીએ। તો અત્યારે આપણે પૂગી જશે રામદેવ પીરના મંદિરે। તો જો અહીંથી આપણે જવાનું છે ઓલી સાઈડમાં। તો હાલો અત્યારે જઈએ રામદેવ પીરના મંદિરે દર્શન કરી ને પછી આપણે મહાદેવના દર્શન કરી આવીએ। તો અહીંયા જઈએ અત્યારે, હાલો ચંપલા અહીં ઉતારી દઈએ પછી આપણે જઈએ મંદિર। તો આવી જાય આપણે મંદિરે। જો અહીં તાળું મારેલ હતું, જો મંદિરની અંદર રામદેવ પીરના દર્શન કરી લો તમે પણ ને હું પણ કરી લઉં ને પછી આપણે આખો હનુમાન દાદાના દર્શન કરી લઈએ। જો તો હનુમાન દાદાને આપણે દર્શન કરી લઈએ ને પછી આખોની સાઈડમાં ગણપતિ છે તો આપણે એના પણ દર્શન કરી લઈએ ને પછી અત્યારે હાલો દર્શન કરી લીધા ને તમે હજી એક વખત દર્શન કરી લો। જો ત્યાં તાળું મારેલ છે। તો હવે અત્યારે આપણે જઈએ મહાદેવના દર્શન કરવા। તો હાલો ફટાફટ જઈએ। તો અત્યારે આપણે મહાદેવના મંદિરે આવી જશ ને તમે અહીંનો ખાલી નજારો જો। તો હાલો અત્યારે આપણે મહાદેવના દર્શન કરી આવીએ ફટાફટ। તો આપણે ચડી જાય અત્યારે મંદિરે। તો જો અત્યારે આપણે પૂગી જશ મહાદેવના મંદિરે। તો હાલો અત્યારે આપણે આગળ જઈએ, તમે પણ દર્શન કરી લો। હાલો ચલો હું દર્શન કરી લઉં અહીંથી। જય શ્રી રામ, જય મા કાળી માં, જય કાકા માં, જય ભૂતળા દાદા। તો હાલો અત્યારે આપણે દર્શન કરી લીધા ને આપણે અત્યારે ગણપતિના દર્શન કરી લઈએ। તો તમે પણ ગણપતિના દર્શન કરી લો। તો હાલો મેં પણ ગણપતિના દર્શન કરી લીધા ને હવે આખોની સાઈડ આપણે હનુમાન દાદાના દર્શન કરી લઈએ। તો હાલો હનુમાન દાદાના દર્શન તમે પણ કરી લો। તો હાલો હું પણ દર્શન કરી લઉં। તો હાલો અત્યારે હવે ભાગ્ય આપણે ઘેર। તો આપણા ભાઈ બંધો બેસ ને હવે અત્યારે આપણે ઘેર ભાગ્ય। હાલો તો જો તમે ખાલી લોકેશન અહીંનું। તો અત્યારે આપણે મહાદેવના દર્શન કરી લીધા ને તમને પણ મહાદેવના દર્શન કરાવ્યા। તો જો અત્યારે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું, ફરતી કોર વાદળા થઈ ગયા ને જો તમે અહીંનું લોકેશન પર જોઈ લો ને આ જો સોમામાં જોરદારનું ખડ ઉગી ગયું છે ને હવે અત્યારે અહીંથી આપણે જઈએ, રવાના થઈએ। તો મિત્રો અત્યારે આપણે આવી જશે, અંધારું થઈ ગયું ને આપણે આવી જશે અત્યારે પાણીપુરી નીકળીએ। તો જો અત્યારે બંસી પાણીપુરી આવી જશે ને આપણા શૈલેષભાઈ આપણા જો પાણીપુરી બનાવે ને અત્યારે આપણે ખાઈ લઈએ। આપણા ભાઈબંધ પણ આવી ગયો જો અહીંયા અત્યારે। હાલો જોરદારની પાણીપુરી બનાવે તો તમે પણ આવી જાઓ પાણીપુરી ખાવા। જો પાણીપુરી બની જઈશ હા। તો હાલો અત્યારે ખાઈ લઈએ, પાણીપુરી બની ગઈ જોઉં તમે। તો હાલો અત્યારે આપણે ખાઈ લઈએ। તો અત્યારે જો વરસાદ શરૂ થઈ ગયો ને આપણે હાલીને જઈએ પુલ ઉપર। પહેલાં આપણે નાસ્તો કરી આવીએ ને પછી આપણે પુલ ઉપર જઈએ, હાલીને જઈએ। જો આપણા ભાઈબંધો પણ આવી ગયા ને આપણા ભાઈબંધ જો વરસાદ શરૂ છે એટલે છત્રી લઈને આવી જાય। જો છત્રી લઈને આવી જાય ભેગા આપણા ભાઈબંધ। આપણે હવે હાલીને જઈએ દુકાને, અહીંથી ઘણું આગું છે તમને તો ખબર જ હોય। દર વખતે આપણે હાલીને જઈએ રાજધાની હોટલે, આપણે દર વખતે હાલીને જઈએ। આ વખતે જાય હાલીને। આ ભાઈ આ વખતે ખર્ચો આપવાનો છે એટલે ખર્ચો આપવાનો છે ને? હા એમ ખર્ચો તો તારે દેવાનો છે આ વખતે। દર વખતે મેં ન દીધા કરીએ ખર્ચો એટલે જાય છે અત્યારે। તો હાલીને જવું પડે અત્યારે। જો આપણી પાસે ગાડી છે પણ અત્યારે વરસાદ શરૂ છે એટલે ઘેર મૂકી દીધીશ હવે હાલીને જઈએ। તો અત્યારે આપણે હોટલ આવી ગયા જો અહીંયા રાજધાની હોટલે। તો આપણા ભાઈબંધ જો એક માઉન્ટેન ડ્યુ લેતા આવ્યો જો ને આ 10 વાળી કંઈક સોડા લાવ્યો ને અત્યારે વરસાદ શરૂ થઈ ગયો ને હવે આપણે વરસાદમાં પી લે સોડા અને અત્યારે આપણા ભાઈબંધારે અડધી કલાક બેસે હવે અત્યારે આપણે ઘેર જઈએ। તો પહેલાં આપણે પેપ્સી પી લઈએ। આપણો ભાઈબંધ જો ફટાફટ આગળ લઈને ભાગી જાય છત્રી ને વરસાદ પણ શરૂ છે। તો હાલો અત્યારે આપણે ભાઈબંધ હાથ કરીએ ને આ સોડા પાઈ દે અડધી, પછી અડધી હું પી જાઉં। તો અત્યારે આપણે જો પુલની હેઠે આવી જા, જો પુલની હેઠે આવી જાય ને હવે માઉન્ટેન ડ્યુ આપણે પી લઈએ।
આપણા ભાઈબંધે તો એક દવાવાળી સોડા પી લીધી. હવે આપણે આ પી લઈએ ને અડધી રાખવાની છે, કારણ કે એ આપણો ભાઈબંધ આવશે એટલે એને અડધી પાવાની છે. તો આપણે અડધી અત્યારે પી લઈએ ફટાફટ. અને મેં તો ભાઈઓ દવાવાળી એક પી લીધી એટલે હવે એને નથી પાવાની આ માઉન્ટેન ડ્યુ. એને હવે જોવરાવાનો છે. જો ભાઈ એકલો પી ગયો, આપણે પીશું નહીં એટલે આ વખતે એને પૂછવાનું થતું નથી. હા હા, જોરદારની મજા આવી ગયો. જો વરસાદ તો શરૂ છે, જો વરસાદ તો શરૂ છે. જો એટલું હાલીને આવે ને હવે 2-3 દિવસ આપણે જુનાગઢ પણ જવાનું છે. મેં બે જ હે, કારણ કે અમે બે જ નેવર્યા હોય એટલે એ ભાઈ હીરાનું કામ કરે. હા જો લાલભાઈ હીરાનું કામ કરે ને હું દુકાને હોય આખો દી, એટલે મેળ ન આવે એટલે 2-3 દિવસ કંઈક નક્કી કરીએ. પૈસાના ને ઉપાડ કરવાનો હોય વધારે તો 4,000 રૂપિયા બે લઈ લેવું, કાં 2,000 રૂપિયા લઈ લેવું. એટલે જુનાગઢ જઈને વહી આવીએ. ને તમે યાર સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે જુનાગઢ પણ જઈ આવ્યું હવે તમે. એટલે જુનાગઢ જાઓ એટલે 2-3 બ્લોગ અપલોડ કરી દેવો એટલે તમે જોઈ લેજો. અમે જુનાગઢ જઈએ અમે બે. જો આ ભાઈબંધ એમાં અમારે બેન જવાનું છે આ વખતે. તો આ સોડા અત્યારે આપણો ભાઈ આવે એટલે એને પાઈ દઈએ. તો અત્યારે આપણે ઘેર ભાગ્યા. ને તમને આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કોઈ નવા બ્લોગમાં. તો બધાને જય શ્રી રામ. જુનાગઢના બ્લોગમાં મળ્યો. હા, તો તમને આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અને હા, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળ્યા કોઈ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.